આપણે મત્સ્યપુરાણના 20મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 69મો. ભીમ દ્વાદશી વ્રતનું વિધાન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, પ્રાચીન રથંતર કલ્પની વાત છે. પિનાકધારી ભગવાન શંકર મંદરાચલ પર વિરાજમાન હતા. તે સમયે મહાત્મા બ્રહ્માજીએ તેમની પાસે જઈને પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ પૂછ્યું કે દેવેશ્વર, અલ્પ તપસ્યા દ્વારા મનુષ્યને નિરોગીતા, અનંત ઐશ્વર્ય અને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? મહાદેવ, આપનાથી કંઈ અજ્ઞાત તો છે નહીં, અર્થાત આપ સર્વજ્ઞ છો. તેથી અધોક્ષજ આપની કૃપાથી થોડી તપસ્યા દ્વારા આલોકમાં મહાન ફળની પ્રાપ્તિનો શો ઉપાય છે? આ બતલાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રશ્ન કરવાથી જગતનું સર્જન અને વૃદ્ધિ કરનારા વિશ્વાત્મા ઉમાનાથ શિવ મનને પ્રિય લાગનારા વચન બોલ્યા. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, આ 23મા રથંતર કાલના પછી જ્યારે ફરી વરાહકલ્પ આવશે ત્યારે તેના 7મા વૈવત્સર નામક મંગલમય મન્વંતરના પ્રાપ્ત થયા પછી 28મા દ્વાપર નામક યુગના અંતમાં 7 લોકનું સર્જન કરનારા દેવાધિદેવ જનાર્દન ભગવાન વિષ્ણુ વાસુદેવ રૂપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાનો મહર્ષિ દ્વૈપાયન, રોહિણીનંદન બલરામ અને કેશવ રૂપે 3 ભાગોમાં વિભક્ત કરીને અવતરશે. તે કષ્ટહારી કેશવ કંસ વગેરે રાક્ષસોના મદને ચૂર્ણ કરશે. સાંગ ધનુષધારી તે જગતપતિના નિવાસ માટે મારી આજ્ઞાથી વિશ્વકર્મા દ્વારા નામક નગરનું નિર્માણ કરશે, જે સમસ્ત દિવ્ય ભાવોથી યુક્ત હશે. તે આજે કુશસ્થલી નામે વિખ્યાત છે. ત્યાં જ ક્યારેક દ્વારિકાની સભામાં દાનવરાજ કૈટભના સંહારક અમિત તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્નીઓ, વિષ્ણુવંશી પુરુષો, પ્રચુર દક્ષિણા આપનારા રાજાઓ, કૌરવો અને દેવ ગંધર્વો સાથે બેઠા હશે અને ધર્મની વૃદ્ધિ કરનારી પૌરાણિક કથાઓ થતી રહેશે. ત્યારે કથાની સમાપ્તિ પર ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણને એવો જ પ્રશ્ન કરશે જેવો તમે પૂછ્યો છે. બ્રહ્મન તે સમયે પાંડુપુત્ર મહાબળી ભીમસેન આ ધર્મના કર્તા અને પ્રવર્તક હશે. તેમના ઉદરમાં મારા દ્વારા આપેલા વૃક નામક તીક્ષ્ણ અગ્નિનો નિવાસ હશે. તે કારણે તેઓ વૃકોદર નામે વિખ્યાત થશે. તેઓ શ્રેષ્ઠ, બુદ્ધિશાળી, દાની, 10,000 હાથીઓના સમાન બળશાળી, મહતત્વયુક્ત, જરારહિત, લક્ષ્મીવાન અને કામદેવ જેવા સુંદર હશે. ભીમસેન ધર્માત્મા હોવા છતાં પણ પેટમાં તીવ્ર અગ્નિ સ્થિત હોવાના કારણે ઉપવાસમાં અસમર્થ જાણીને વિશ્વાત્મા જગતગુરુ ભગવાન વસુદેવ તેમના આ વ્રત બતલાવશે, કેમ કે તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ સમસ્ત યજ્ઞોનું ફળદાતા, સંપૂર્ણ પાપોનું વિનાશક, સમસ્ત દોષોનું શામક, સમસ્ત દેવતાઓ દ્વારા સન્માનિત, સંપૂર્ણ પવિત્ર પદાર્થોમાં પરમ પવિત્ર, અખિલ મંગલોમાં શ્રેષ્ઠ મંગલરૂપ, ભવિષ્યમાં સર્વાધિક ભવ્ય અને પુરાતનોમાં વિશેષ પુરાતન છે. ભગવાન વસુદેવ કહેશે કે ભારત, જો તમે અષ્ટમી, ચતુર્દશી, દ્વાદશી તિથિઓમાં આ અન્ય દિવસો અને નક્ષત્રોમાં ઉપવાસ કરવામાં અસમર્થ છો તો હું તમને એક પાપનાશીની તિથિ કહું છું. તે દિવસે નીચે જણાવેલી વિધિથી ઉપવાસ કરીને તમે શ્રી વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરો. જે દિવસે માઘ માસની શુક્લ પક્ષની 10મી તિથિ આવે તે દિવસે વ્રતીએ પૂરા શરીરમાં ઘી લગાવી તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તથા ઓમ નમો નારાયણ આ મંત્રથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. શ્રી કૃષ્ણાય નમઃ કહીને બંને ચરણોની અને સર્વાત્મને નમઃ કહીને મસ્તકની પૂજા કરવી. વૈકુંઠાય નમઃ આ મંત્રથી કંઠની અને શ્રી વત્સધારિણે નમઃ આનાથી વક્ષસ્થલનું અર્ચન કરવું. પછી શાંગીને નમઃ, ચક્રીને નમઃ, ગદીને નમઃ, વરદાય નમઃ તથા સર્વ નારાયણસ્ય બહુ નારાયણનું છે આમ કહીને આહ્વાન વગેરેના ક્રમથી ભગવાનના બાહુઓનું પૂજન કરવું. પછી દામોદરાય નમઃ કહીને ઉદરનું, પંચશરાય નમઃ કહીને જનેન્દ્રિયનું, સૌભાગ્યનાથાય નમઃ આનાથી બંને જંઘાઓનું, ભૂતધારે નમઃથી બંને ઘૂંટણોનું, નીલાયથી નમઃથી પિંડલીઓનું અને વિશ્વસૃજે નમઃ આનાથી પુનઃ બંને ચરણોનું પૂજન કરવું. ત્યાર પછી દેવીએ નમઃ, શાંત્યે નમઃ, લક્ષ્મી નમઃ, શ્રીયે નમઃ, પુષ્ટ્યે નમઃ, તુષ્ટ્યે નમઃ, ધૃષ્ટ્યે નમઃ, સ્રષ્ટ્યે નમઃ આ મંત્રોથી ભગવતી લક્ષ્મીની પૂજા કરવી. આ પછી વિહનાથાય નમઃ, વાયુવેગાય નમઃ, પક્ષિણે નમઃ, વિષપ્રમાથિને નમઃ આ મંત્ર દ્વારા ગરુડની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ગંધ, પુષ્પ, ધૂપ તથા નાના પ્રકારના પકવાનો દ્વારા શ્રી કૃષ્ણની, મહાદેવની તથા ગણેશજીની પણ પૂજા કરવી. પછી ગાયના દૂધની બનાવેલી ખીર લઈને ઘી સાથે મૌન રહીને ભોજન કરવું. ભોજન બાદ 100 ડગલા ચાલીને વડ અથવા ખેરનું દાંતણ લઈને તેનાથી દાંતોને સાફ કરવા પછી મોઢું ધોઈને આચમન કરવું. સૂર્યાસ્ત થયા પછી પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસીને સાયં સંધ્યા કરવી. તેના અંતમાં આ પ્રમાણે કહેવું કે ભગવાન, હું આપના શરણે આવ્યો છું. આ પ્રમાણે પ્રાર્થના કરી રાત્રે શયન કરવું. બીજા દિવસે એકાદશીએ નિરાહાર રહીને ભગવાન કેશવની પૂજા કરવી અને આખી રાત બેઠા રહીને પ્રાતઃકાળે દૂધ યા જળથી સ્નાન કરવું. પછી અગ્નિમાં ઘીની આહુતિ આપીને પ્રાર્થના કરવી. પુંડરીકાક્ષ, હું જીતેન્દ્રિય થઈને દ્વાદશીએ શ્રેષ્ઠ બ્રાહ્મણોની સાથે ખીરનું ભોજન કરીશ. મારું આ વ્રત નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય આમ કહીને ઇતિહાસ પુરાણની કથા સાંભળ્યા પછી ભૂમિ પર શયન કરવું. રાજન, પ્રાતઃકાળ થતાં નદી પર જઈને સ્નાન કરવું. પાંખડીઓના સંસર્ગથી દૂર રહેવું. વિધિપૂર્વક સંધ્યોપાસના કરીને પિતરોનું તર્પણ કરવું. પછી ભગવાન ઋષિકેશને પ્રણામ કરીને વ્રતીએ ઘરની સામે ભક્તિપૂર્વક એક મંડપ બનાવડાવવો. રાજન, તે મંડપ 10 અથવા 8 હાથ લાંબો પહોળો હોવો જોઈએ.
શત્રુસૂદન તેની અંદર 4 હાથની વેદી બનાવડાવવી, વેદીની ઉપર 4 હાથનું તોરણ લગાવડાવવું, પછી થાંભલાઓના આધાર પર એક કળશ મૂકીને એક દિક્પાલની પૂજા કરવી, તેમાં નીચેની બાજુ અડદના દાણા જેવડો છેદ કરી દેવો, પછી તેમાં જળ ભરવું અને પોતે તેની નીચે કાળું મૃગચર્મ બિછાવીને બેસી જવું, કળશમાં પડી રહેલી ધારાને પૂરી રાત પોતાના મસ્તક પર ધારણ કરવી, તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુના મસ્તક પર દૂધની ધારા પડવી જોઈએ. પછી તે નિમિત્તે એક કુંડ બનાવડાવો, જે 1 હાથ લાંબો, પહોળો અને ઊંડો હોય, તેના ઉપર કિનારી પર 3 મેખલાઓ કરવી, તેમાં યથાસ્થાન યોનિ અને મુખના ચિહ્ન બનાવવા. ત્યાર પછી બ્રાહ્મણ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરે, આકાગ્નિ ઉપાસકની જેમ જવ, ઘી અને તલનું વિષ્ણુના મંત્રથી હોમ હવન કરે, પછી ગાયના દૂધથી બનાવેલ ચરુનો હવન કરી વિધિપૂર્વક વૈષ્ણવયાગનું સંપાદન કરે, પછી કુંડના મધ્યમાં વટાણાની દાળ જેટલા ઘીની આહુતિ આપે. મહાવીર્ય પછી જળથી ભરેલા 13 કળશોની સ્થાપના કરે. તે કળશ નાના પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત અને શ્વેત વસ્ત્રોથી અલંકૃત હોવા જોઈએ. તેની સાથે ઉદુંબર પાત્ર તથા પંચરત્ન હોવું જરૂરી છે. ત્યારે 4 વેદી ઋગ્વેદી બ્રાહ્મણ ઉત્તર તરફ મુખ કરીને હવન કરે, 4 યજુર્વેદી વિપ્ર રુદ્રાધ્યાયનો પાઠ કરે તથા 4 સામવેદી બ્રાહ્મણ ચારે બાજુથી અરિષ્ટ વર્ગ સહિત વૈષ્ણવ સામનું ગાન કરતા રહે. આ પ્રમાણે ઉપરયુક્ત 12 બ્રાહ્મણોને વસ્ત્ર, પુષ્પ, ચંદન, અંગૂઠી, કડા, સોનાની શેર, વસ્ત્ર, શૈયા વગેરે આપીને તેમનો પૂર્ણ સત્કાર કરવો. આ કાર્યમાં પૈસાની કૃપણતા ન કરવી. આ પ્રમાણે ગીત અને માંગલિક ધ્વનિ સાથે રાત વ્યતીત કરે. ઉપાધ્યાય, આચાર્ય યા પુરોહિતને બધી વસ્તુઓ અન્ય બ્રાહ્મણો કરતાં 2 ગણી માત્રામાં આપવી. કુરુશ્રેષ્ઠ, રાત્રિ બાદ જ્યારે નિર્મળ પ્રભાત થાય ત્યારે નિત્ય કર્મ બાદ મુખ પર સોનાના પત્રથી વિભૂષિત કરેલી 13 ગાયોનું દાન કરવું જોઈએ. તે બધી જ દુધાળુ અને સીધી હોય, તેમની ખરીઓ ચાંદીથી મઢેલી હોય તથા તે બધી ગાયોને વસ્ત્ર ઓઢાડીને ચંદનથી વિભૂષિત કરવામાં આવી હોય. ગાયોની સાથે કાંસાની દોણીઓ પણ આપવી જોઈએ. ગોદાન પછી તે બધા બ્રાહ્મણોને ભક્તિપૂર્વક નાના પ્રકારના ભક્ષ્ય ભોજન પદાર્થોથી તૃપ્ત કરી પોતે પણ મીઠા વિનાનું ભોજન કરી બ્રાહ્મણોને વિદાય કરે. પુત્ર અને પત્ની સાથે 8 ડગલા તેમની પાછળ જાય અને આ પ્રમાણે પ્રાર્થના કરે કે અમારા આ કાર્યથી દેવતાઓના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ, જે સર્વના દુઃખ હરનારા છે, પ્રસન્ન થાઓ. શ્રી શિવના હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં શિવ વિરાજે છે. જો હું આ બંનેમાં અંતર ન જોતો હોઉં તો આ ધારણાથી મારું આયુષ્ય વધે તથા કલ્યાણ થાય. આ પ્રમાણે કહી બુદ્ધિમાની વ્રતી તે કળશો, ગાયો, શૈયાઓ તથા વસ્ત્રોને બધા બ્રાહ્મણોના ઘરે પહોંચાડી દે. વધારે શૈયાઓ સુલભ ન હોય તો વ્રતીએ એક જ સુસજ્જિત અને બધી વસ્તુઓથી સંપન્ન શૈયાનું બ્રાહ્મણને દાન કરવું. નરસિંહ, જેને વિપુલ લક્ષ્મીની અભિલાષા હોય, તેને તે દિવસ ઇતિહાસ પુરાણોનું શ્રવણ ચિંતનમાં જ પસાર કરવો જોઈએ. તેથી ભીમસેન, તમે પણ સત્વગુણનો આશ્રય લઈને મત્સ્યનો ત્યાગ કરી આ વ્રતનું વિધિવત અનુષ્ઠાન થતાં આ વ્રત તમારા જ નામથી પ્રસિદ્ધ થશે અને લોકો ભીમ દ્વાદશી કહેશે. આ વ્રત સર્વ પાપનાશક અને શુભકર છે. પ્રાચીન કાળમાં આ વ્રત કલ્યાણીની વ્રત કહેવાતું હતું. ભીમસેન, આ વરાહ કલ્પમાં તમે આ વ્રત પ્રથમ અનુષ્ઠાન કરતા બનો. આનું સ્મરણ અને કીર્તન કરવા માત્રથી મનુષ્યના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને તેને ઇન્દ્રપદ પ્રાપ્ત થાય છે. જન્માંતરમાં એક ગોપ કન્યાએ અત્યંત કુતૂહલપૂર્વક આ વ્રત કર્યું હતું. તેના ફળ સ્વરૂપે તે વૈશ્ય અપ્સરાઓની અધીશ્વરી થઈ. તે સ્વરલોકમાં ઉર્વશી નામે વિખ્યાત છે. આ જ પ્રમાણે વૈશ્ય કુળમાં ઉત્પન્ન એક બીજી કન્યાએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું, જેના પરિણામે તે પુલોમાં દાનવની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ ઇન્દ્રપત્ની બની. તેના અનુષ્ઠાન કાળમાં પણ તે જ સેવિકા હતી. તે જ આ મારી બહેન પ્રિયા સત્યભામા છે. પૂર્વ કલ્પમાં આ કલ્યાણકારી તિથિએ સહસ્ર કિરણોવાળા સૂર્ય હજારો ધારાઓથી સ્નાન કર્યું હતું. તે જ કારણે તેમને તે પ્રકારનું તેજોમય મંડળ અને વેદમરી શરીર પ્રાપ્ત થયું છે. મહેન્દ્ર, દેવતાઓ, વસુઓ તથા અસુરોએ પણ વ્રતનું અનુષ્ઠાન કર્યું. જો એક મુખમાં 10,000 જીવાઓ હોય તો પણ આ વ્રતના ફળનું પૂરું વર્ણન કરી શકાય તેમ નથી. બ્રહ્માંડ કલયુગમાં પાપોને નષ્ટ કરનારી તથા અનંત ફળ પ્રદાન કરનારી આ કલ્યાણકારી તિથિ મહિમાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણના પોતાના શ્રીમુખે કરશે. જે આના વ્રતનું અનુષ્ઠાન કરે છે તેના નરકમાં પડેલા પિતરોનો પણ ઉદ્ધાર થઈ જાય છે. ચતુરાનંદ, જે અત્યંત ભક્તિ સાથે આ પાપનાશક કથા સાંભળે છે તથા બીજાને સંભળાવે છે, તે આ લોકમાં જનતાનો સ્વામી અને સંપૂર્ણ સંપત્તિઓનો પ્રાપ્ત કરી લે છે. પૂર્વકાળમાં જે મેઘ માસની દ્વાદશી પરમ પૂજનીય કલ્યાણીની નામથી પ્રસિદ્ધ હતી, તે પાંડુનંદન ભીમસેનના વ્રત કરવાથી અનંત પુણ્યદાયિની ભીમ દ્વાદશીના નામે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી આવે છે 70મો અધ્યાય, પણ્યસ્ત્રી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. બ્રહ્માજીએ પૂછ્યું કે ભગવાન, મેં પુરાણોમાં બધા વર્ણ અને આશ્રમોના સદાચારની ઉત્પત્તિ તથા ધર્મશાસ્ત્રના સિદ્ધાંતોને તો સાંભળી લીધા. હવે હું પુણ્ય સ્ત્રીઓના સંપૂર્ણ આચારને યથાર્થ રીતે સાંભળવા ઈચ્છું છું. ભગવાન શંકરે કહ્યું કે કમલોદ્ભવ બ્રહ્મન, તે જ દ્વાપર યુગમાં વસુદેવનંદન શ્રી કૃષ્ણની 16,000 પત્નીઓ હશે. એકવાર વસંત ઋતુમાં તે બધી સ્ત્રીઓ ખીલેલા પુષ્પથી સુશોભિત વનમાં ખીલેલા કમળમાં પુષ્પોથી પરિપૂર્ણ એક સરોવરના તટ પર જશે. તે સમયે કોયલો ટહકી રહી હશે, ભ્રમરાના ગુંજન ચારે બાજુ સંભળાતું હશે તથા શીતળ મંદ સુગંધિત પવન વહી રહ્યો હશે. તે જ સમયે તેઓ
નિશ્ચિત રૂપે એકત્ર થઈને જલપાન વગેરેમાં લીન હશે. તે સમયે યદુકુળમાં વિશ્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની સાથે ત્યાં ભ્રમણ કરશે. તે સમયે શત્રુનગરીને જીતનારા અલંકારોથી સુશોભિત શ્રીમાન સાંબ કે જેઓ કામદેવ સમાન હશે તે સરોવરની સમીપના માર્ગ પરથી નીકળશે. તેમને જોઈને તે બધી સ્ત્રીઓ રાગભરી દ્રષ્ટિથી તેમને જોવા લાગશે. ત્યારે જગદીશ્વર શ્રી કૃષ્ણ ધ્યાન દ્રષ્ટિથી બધી વાત જાણી લઈને તેમને શાપ આપી દેશે, કેમ કે તમે લોકો મારી સાથે વિશ્વાસઘાત કર્યો, કામલોલુપતાવશ આવું ત્યાજ્ય કાર્ય કર્યું છે. તેથી ચોર તમારું અપહરણ કરી લેશે. ત્યાર પછી શાપથી દુઃખી થયેલી તે સ્ત્રીઓ દ્વારા પ્રસન્ન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ જે અંતરાત્મા બ્રાહ્મણોના પ્રેમી તથા જીવોને ભવસાગરથી પાર કરનારા કર્ણધાર છે, તેમને ભવિષ્યમાં આ પ્રમાણે કલ્યાણકારી માર્ગનો ઉપદેશ કરશે. મહર્ષિ દાલભ્ય તમને લોકોને જે વ્રત બતાવશે તે દાસીત્વ અવસ્થામાં પણ તમારો ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. આમ કહીને દ્વારકાધીશ ત્યાંથી ચાલ્યા જશે. ચતુર્મુખ આ પછી ઘણા સમય શ્રી ભગવાન દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવા મૌસલ યુદ્ધ સમાપ્ત થવું, મુશળ દ્વારા યાદવોનો વિનાશ થવો, ભગવાન કેશવનું વૈકુંઠ પધારી જવું તથા યદુકુળ વિરોધી શૂન્ય થઈ જતા ડાકુઓ અર્જુનને પરાજિત કરીને શ્રીકૃષ્ણ પત્નીઓનું અપહરણ કરી લેશે અને તેમને પોતાની પત્ની બનાવી લેશે. ત્યારે પોતાની આવી દુર્ગતિથી વ્યથિત થઈને તે બધી સમુદ્રમાં નિવાસ કરશે. તે જ સમયે મહાન યોગાત્મા મહર્ષિ દાલભ્ય ત્યાં આવશે. તેઓ સ્ત્રી ઋષિઓની અર્ધ્ય દ્વારા પૂજા કરીને વારંવાર તેમના ચરણોમાં પ્રણામ કરશે. તે સમયે તેમને પ્રચુર ભોગોનું દિવ્ય પુષ્પમાળા અને અનુલેપન, અનંત અને અપરાજિત જગદીશ્વર પતિનું દિવ્ય ભાવથી સંયુક્ત દ્વારકાપુરીનું નાના પ્રકારના રત્નોથી બનેલા ગૃહોનું, દ્વારકાવાસીઓનું અને દેવરૂપી બધા કુમારોનું સ્મરણ થશે. ત્યારે તેઓ મુનિ સમક્ષ ઊભા રહીને આ પ્રમાણે પ્રશ્ન કરશે. સ્ત્રીઓ કહેશે કે ભગવાન ડાકુઓએ બળપૂર્વક અમારું અપહરણ કરીને પોતાને વશ કરી લીધી છે. આ પ્રમાણે અમે બધી પોતાના ધર્મથી ચ્યુત થઈ ગઈ છીએ. હવે આ વિષયમાં આપ અમારા આશ્રયદાતા થાઓ. બ્રહ્માંડ આ માટે બુદ્ધિમાન શ્રી કેશવ પહેલાં જ આપને આદેશ આપ્યો છે. ખબર નથી કે આ ઘોર પાપના કારણે જગદીશ્વર શ્રીકૃષ્ણનો સંયોગ પ્રાપ્ત કરીને અમે પણ લોકો કુધર્મમાં આવી પડીએ છીએ. તેથી તપોધન પરણ્ય સ્ત્રી માટે પણ જે ધર્મ કહેવામાં આવ્યા છે તે અમને કહો. તેમના દ્વારા આ પ્રમાણે પૂછ્યા પછી ચેકિત્યાન મહર્ષિના પુત્ર દાલભ્ય તેમને સંપૂર્ણ વૃત્તાંત કહેશે. દાલભ્ય કહે છે કે નારીઓ પૂર્વકાળમાં તમે અપ્સરાઓ હતી અને બધી જ અગ્નિની કન્યાઓ હતી. એકવાર તમે લોકો જ્યારે માનસરોવરમાં જલક્રીડા દ્વારા મનોરંજન કરી રહી હતી તે સમયે ત્યાં નારદજી આવી પહોંચ્યા. તે સમયે તમે બધી ગર્વવશ તેમને પ્રણામ ન કરીને યોગવેતાઓને આવો પ્રશ્ન પૂછી બેઠી કે દેવર્ષે ભગવાન નારાયણ કઈ રીતે મારા પતિ થશે, એનો ઉપાય બતાવો. તે સમયે તમને નારદજી દ્વારા વરદાન અને શાપ બંને પ્રાપ્ત થયા. તેમણે કહ્યું હતું કે જો તમે લોકો ચૈત્ર અને વૈશાખ માસમાં શુક્લ પક્ષની દ્વાદશી તિથિના દિવસે સ્વર્ગ નિર્મિત ઉપકરણો સહિત 2 શૈયાઓ પ્રદાન કરશો તો અવશ્ય બીજા જન્મમાં ભગવાન નારાયણ તમારા પતિ થશે. સાથે સાથે સુંદરતા અને સૌભાગ્યના અભિમાનવશ જે તમે લોકોએ મને પ્રણામ કર્યા વિના જ મને પ્રશ્ન કર્યો છે તે કારણે તમારા લોકોનો તેમનાથી શીઘ્ર વિયોગ થઈ જશે તથા ડાકુઓ તમારું અપહરણ કરી લેશે અને તમે બધી કુધર્મને પ્રાપ્ત થઈ જશો. આ પ્રમાણે નારદજી અને ભગવાન કેશવના શાપથી તમે બધી કામથી મોહિત થઈને કુધર્મને પ્રાપ્ત થઈ ગઈ છો. સુંદરીઓ, આ સમયે હું જે કંઈ કહી રહ્યું છું તેને તમે ધ્યાનથી સાંભળો. પૂર્વકાળમાં થયેલો સેંકડો દેવાસુર સંગ્રામમાં દેવતાઓએ સમય સમય પર ઘણા દાનવો, અસુરો, દૈત્યો અને રાક્ષસોને મારી નાખ્યા હતા. તેમની જે સેંકડો હજારો ટોળે ટોળા જે પત્નીઓ હતી તેમને અન્ય રાક્ષસોએ બળપૂર્વક આ જ પ્રમાણે પત્નીઓ બનાવી લીધી હતી. તે સર્વને વક્તાઓમાં શ્રેષ્ઠ દેવરાજ ઇન્દ્રે કહ્યું. ઇન્દ્ર બોલ્યા કે ભક્તિમતી સુંદરીઓ, તમારે દંભિકોથી સદા દૂર રહેવું જોઈએ. તમારે દેવતાઓ અને પિતરોના પુણ્ય પર્વ પર પોતાની શક્તિ અનુસાર ગાય, પૃથ્વી, સુવર્ણ અને અન્ન વગેરેનું દાન કરવું તથા બ્રાહ્મણોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ સિવાય હું તમને જે બીજા વ્રતનો ઉપદેશ આપી રહ્યો છું તેનું પણ તમારે કોઈ પણ પ્રકાર વિચાર કર્યા વિના અનુષ્ઠાન કરવું જોઈએ. આ વ્રત તમારો સંસારથી ઉદ્ધાર કરવામાં અસમર્થ છે. આને વેદ લોકો જ જાણે છે. જ્યારે રવિવારે હસ્ત, પુષ્ય અને પુનર્વસુ નક્ષત્ર હોય તો સ્ત્રીઓએ સર્વાધિ અસિદ મિશ્રિત જળથી સ્નાન કરવું. આમ કરવાથી તેને દેવતાની નિકટતા પ્રાપ્ત થશે. પછી નામ કીર્તન કરતા રહી ભગવાન પુંડરીકાક્ષની આ પ્રમાણે રચના કરવી જોઈએ. કમાઈ નમથી, બંને ચરણોનું મોહ કારીણે નમથી, શ્રી જંઘાઓનું કંદર્પણ્ય નમથી, જનેન્દ્રિયોનું પ્રીતિમતે નમથી, કમરનું સૌખ્ય મુદ્રાય નમથી, નાભીનું રામાય નમથી, ઉદરનું ઋષિકેશાય હૃદયશાય નમથી, હૃદયનું આદહાકારીણે નમથી, બંને સ્તનોનું ઉત્કંઠાય નમથી, કંઠનું આનંદકારીણે નમથી, મુખનું પુષ્પચાપાય નમથી, ડાબા અંગનું પુષ્પબાણાય નમથી, જમણા અંગનું માનસાય નમથી, લલાટનું વિલોલાય નમથી, કેશોનું અને સર્વાત્મને નમથી, દેવાધિદેવ પુંડરીકાક્ષના
પૂરા અંગનું અર્ચન કરવું જોઈએ. ફરી શિવાય નમઃ, શાંતાય નમઃ, પાશંકધરાય નમઃ, ગદિને નમઃ, પીતવસ્ત્રાય નમઃ, શંખચક્ર ગદાધરાય નમઃ, નારાયણાય નમઃ, કામદેવાય નમઃથી ભગવાન વિષ્ણુની પૂજા કરીને સર્વ શાંતિએ નમઃ, પ્રીત્યે નમઃ, રત્યે નમઃ, શ્રીએ નમઃ, પુષ્યે નમઃ, તુષ્યે નમઃ, સર્વાર્થ સંપદે નમઃથી લક્ષ્મીનું પણ પૂજન કરવાનું વિધાન છે. આ પ્રમાણે વ્રત કરનારે સ્ત્રી ચંદન, પુષ્પમાળા, ધૂપ અને નૈવેદ્ય વગેરેથી કામદેવ સ્વરૂપ દેવેશ્વર ભગવાન વિષ્ણુની પૂજા કરે. ત્યાર પછી તે ભરાવદાર અંગોવાળા ધર્મજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવીને તેનું પૂજન કરીને ઘીથી ભરેલા પાત્ર સાથે 1 શેર ચોખાનું તે બ્રાહ્મણને દાન કરે અને કહે કે માધવ મારા પર પ્રસન્ન થાઓ. પછી તે નારી તે બ્રાહ્મણને યથેષ્ટ ભોજન કરાવે. આ પ્રમાણે રવિવારથી આરંભ કરીને આ બધા કાર્ય કરતા રહેવું જોઈએ. 1 શેર ચોખાનું દાન તો 13 માસ સુધી કરવાનું વિધાન છે. 13મા મહિને તે વૃત્તિ સ્ત્રીએ ઉપરયુક્ત બ્રાહ્મણને સમસ્ત ઉપકરણો સહિત એક એવી વિલક્ષણ શૈયા આપે જે ગાદલું, ચાદર અને તકિયા સાથે અને સુંદર હોય તથા તેની સાથે દીપક, પગરખા, છત્રી, ખડો અને આસન હોય. આ ઉપરાંત તે સપત્નીક બ્રાહ્મણને બારીક વસ્ત્ર, સોનાની શેર, વીંટી, કડું વગેરે ચંદન અને પુષ્પોથી અલંકૃત કરીને ગોળથી ભરેલા કળશની ઉપર મૂકીને તામ્રપત્રના આસન પર સપત્નીક કામદેવની મૂર્તિને મૂકી તેને સોનાના નેત્રોચ્છાદન ઢાંકી દેવી. તેની પાસે કાંસાનું પાત્ર અને શેરડી પણ મૂકવી. પણ મંત્રનું ઉચ્ચારણ કરીને સમગ્ર ઉપકરણો સહિત તે મૂર્તિનું તથા એક દુધાળુ ગાયનું તે બ્રાહ્મણને દાન કરવું. દાનનો મંત્ર આ પ્રમાણે છે: કેશવ, જે પ્રમાણે લક્ષ્મી આપના શરીરથી અલગ થઈને ક્યાંય જતા નથી, તે જ પ્રમાણે આપ મારા શરીરને પણ સ્વીકારી લો. સુવર્ણની કામદેવની મૂર્તિને ગ્રહણ કરતા તે બ્રાહ્મણ કોદાતા, કસ્મા, અદાત, કામોદાત, કામયાદાત વગેરે વાજસ આ વૈદિક મંત્ર બોલે. પછી તે સ્ત્રી બ્રાહ્મણની પ્રદક્ષિણા કરીને તેમને વિદાય કરે અને શૈયા, આસન વગેરે દાનની બધી વસ્તુઓ તે બ્રાહ્મણના ઘરે પહોંચાડી દે. આ પ્રમાણે આ દેવકર્મને પ્રેમપૂર્વક પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક 58 વાર કરવું જોઈએ. ખાસ કરીને તમારા લોકો માટે જ મેં વ્રતનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આમ કરવાથી પરણ્ય સ્ત્રી આ લોકમાં કદી અધર્મના ભાગી થવું પડતું નથી. પૂર્વકાળમાં ઇન્દ્રે દાનવ પત્નીઓની સમક્ષ જે વ્રતનું વર્ણન કર્યું હતું તે જ આ સમયે તમારે પણ કરવું જોઈએ. સુંદરીઓ, સ્ત્રીઓના સમસ્ત પાપોને શાંત કરનારા અને અનંત ફળદાયક જે વ્રતનું મેં વર્ણન કર્યું છે તેનું તમે અવશ્ય પાલન કરો. જે સ્ત્રી આ વ્રતનું સંપૂર્ણ પાલન કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં સ્થિત થાય છે અને તે સર્વ દેવતાઓ દ્વારા પૂજિત થઈ ભગવાન વિષ્ણુના આનંદદાયક સ્થાનને પ્રાપ્ત થાય છે. શ્રી ભગવાને કહ્યું કે બ્રહ્મન આ પ્રમાણે તપસ્વી દાલભ્ય તે સ્ત્રીઓ સમક્ષ વ્રતનું વર્ણન કરીને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી તે વ્રતનું અનુષ્ઠાન કરશે. ત્યાર પછી આવે છે 71મો અધ્યાય, અશૂન્ય શયન, વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. બ્રહ્માજીએ પૂછ્યું કે ભગવાન, આલોકમાં જેનું અનુષ્ઠાન કરવાથી પુરુષને પત્ની વિયોગ અથવા સ્ત્રીને પતિ વિયોગ ન થાય તથા શોક અને રોગનો ભય અને દુઃખ ન થાય તે વ્રત બતાવો. ભગવાને કહ્યું કે બ્રહ્મન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિએ મધુસૂદન ભગવાન કેશવ લક્ષ્મી સહિત સદા ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. તેથી તે તિથિએ જે મનુષ્ય ભગવાન ગોવિંદની પૂજા કરીને 700 કલ્પો સુધી ફળ આપનારી ગાય, પૃથ્વી અને સુવર્ણનું દાન કરે છે તેની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ દ્વિતીય અનસૂયાના નામે પ્રસિદ્ધ છે. આ દિવસે વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરીને વાક્યમાણ મંત્રો દ્વારા પ્રાર્થના કરવી જોઈએ. લક્ષ્મીકાંત, તાપ, શ્રી વચને ધારણ કરવાવાળા, ધન સંપત્તિના ભંડાર અને સૌંદર્યના અધીશ્વર છો. વિનાશી ભગવાન, મારો ધર્મ, અર્થ અને કામને સિદ્ધ કરનારો ગૃહસ્થાશ્રમ કદી વિનાશને પ્રાપ્ત ન થાય. પુરુષોત્તમ, મારા ઘરમાં અગ્નિઓ અને ઇષ્ટ દેવતાઓનો કદી અભાવ ન થાય અને દાંપત્ય પતિ પત્નીમાં કદી ભેદભાવ ઉત્પન્ન ન થાય. દેવાધિદેવ, જેમ આપ કદી લક્ષ્મીથી વિયુક્ત થતા નથી તે જ પ્રમાણે મારો પણ સ્ત્રી સંબંધ કદી ખંડિત ન થાય. વરદાતા, જે પ્રમાણે આપની શૈયા કદી લક્ષ્મીથી શૂન્ય રહેતી નથી તે જ પ્રમાણે મારી શૈયા પણ સ્ત્રીથી શૂન્ય ન થાય. આ પ્રમાણે પ્રાર્થના કરીને ગીત વાદ્યોના માંગલિક ધ્વનિ સાથે દેવાધિદેવ ભગવાન વિષ્ણુના નામોનું કીર્તન કરવું જોઈએ. જે ગીત વાદ્યના આયોજનમાં અસમર્થ હોય તેને ઘંટ વગાડવો જોઈએ. આ પ્રમાણે ભગવાન ગોવિંદની પૂજા કરીને રાત્રે એકવાર તેલ અને મીઠા વિનાનું ભોજન કરવું. આ પ્રમાણે ભોજન ત્યાં સુધી કરવું જ્યાં સુધી આ વ્રત 4 વાર ન થઈ જાય. 4 માસ સુધી આ પ્રમાણે જ ભોજન કરવું જોઈએ. ત્યાર પછી પ્રાતઃકાળ થતાં એક વિલક્ષણ શૈયાદાનનું પણ વિધાન છે. તે શૈયા ગાદલું, ચાદર, તકિયો વગેરે સાથે હોય. તેના પર ભગવાન લક્ષ્મીપતિ સુવર્ણમય પ્રતિમા સ્થાપિત કરેલી હોય. તેની પાસે દીપક, અન્નના પાત્ર, ખડાઓ, પગરખા, છત્રી, ચામર અને આસન મૂકેલા હોય. તે અભિષ્ટ સામગ્રીઓથી યુક્ત હોય. તેના પર સફેદ ફૂલ ચડાવેલા હોય. તે નાના પ્રકારના ઋતુફળોથી સંપન્ન હોય તથા પોતાની શક્તિ અનુસાર આભૂષણ અને અન્ન વગેરેથી સમન્વિત હોય. આ પ્રમાણે તે શૈયા એવા બ્રાહ્મણને દાન આપવી જોઈએ જેનું કોઈ અંગ વિકૃત ન હોય તથા જે વિષ્ણુ ભક્ત
ભક્ત પરિવારવાળો, વેદજ્ઞ અને શુભ આચરણવાળો હોય, પછી તે શૈયા પર દ્વિજ દંપતીને બેસાડી તેમને અલંકૃત કરવા, તે સમયે પત્નીને ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોથી યુક્ત વાસણો દાન કરવા અને બ્રાહ્મણને બધા ઉપકરણોથી યુક્ત દેવાધિદેવ વિષ્ણુની સોનાની પ્રતિમા જળપૂર્વક ઘડાની સાથે આપી, ત્યાર પછી બ્રાહ્મણને વિદાય કરી વ્રત સમાપ્ત કરે. બ્રહ્મન આ પ્રમાણે જે પુરુષ શ્રીહરિના અનશૂન્ય શયન વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને કદી પત્ની વિયોગ થતો નથી, તથા સધવા અથવા વિધવા સ્ત્રી નારાયણ પરાયણ થઈને કૃપણતા છોડી આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે દંપતી સૂર્યચંદ્રમાં સ્થિત છે ત્યાં સુધી ન તો કદી શોકથી દુઃખી થાય છે અને ન તો તેમનું રૂપ પણ વિકૃત થાય છે. સાથે સાથે તેમના પુત્ર, પશુ અને ધન વગેરેનો વિનાશ થતો નથી. પિતામહ અશૂન્ય શયન વ્રતનું અનુષ્ઠાન કરનાર મનુષ્ય 7000 કલ્પો સુધી વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે 72મો અધ્યાય, અંગકારક વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય. ઈશ્વરે કહ્યું કે પિતામહ, હવે ભવિષ્યમાં ઘટિત થનારા એક અન્ય વ્રતના વૃત્તાંતને સાંભળો, જે સુંદરતા અને સંપત્તિ પ્રદાન કરનારું છે. તે દ્વાપરયુગના અંતમાં યુધિષ્ઠિર વગેરેની સાથે મહર્ષિ પીપલાદનો સંવાદ થશે. તે સમય તપસ્વી મહામુનિ પીપલાદના નૈમિષારણ્યમાં નિવાસકાળ દરમિયાન ધર્મપુત્ર મહાત્મા યુધિષ્ઠિર તેમની પાસે જઈને એક પ્રશ્ન કરશે. યુધિષ્ઠિર પૂછશે, નિરોગતા, ઐશ્વર્ય, ધાર્મિક બુદ્ધિ તથા શિવ અને વિષ્ણુમાં અનુપમ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? ઈશ્વરે કહ્યું કે બ્રહ્મન, આ વિષયમાં તે બુદ્ધિમાન પીપલાદનો તે જવાબ સાંભળો જે તેઓ યુધિષ્ઠિરને કહેશે. પીપલાદ કહેશે કે ભદ્રા, આપે બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. હવે હું આપને આ અંગકારક વ્રત બતાવી રહ્યો છું. આમ કહીને તે મુનિરાજા યુધિષ્ઠિરને આ વ્રતનું આ પ્રમાણે વર્ણન કરશે. મહારાજ યુધિષ્ઠિર, આ વિષયમાં એક પુરાતન ઇતિહાસનું ઉદાહરણ આપવામાં આવે છે જે વિરોચન અને બુદ્ધિમાન શુક્રાચાર્યના સંવાદ રૂપે. એકવાર પ્રહલાદના 16 વર્ષના પુત્ર વિરોચનને જોઈ, જે અનુપમ, સુંદર અને તેજસ્વી હતો. ભૃગુનંદન શુક્રાચાર્ય હસવા લાગ્યા અને તેને કહ્યું કે મહાબાહુ વિરોચન, તમે ધન્ય છો, તમારું કલ્યાણ થાવ. તમને આ પ્રમાણે હસતા જોઈને દેવશત્રુ વિરોચન તેમને પૂછ્યું, બ્રહ્મન, આપ કયા પ્રયોજનથી આ આકસ્મિક હાસ્ય કર્યું અને મને સાધુ સાધુ આમ કહ્યું? આનું કારણ મને બતાવો. આ પ્રમાણે પૂછવાથી વિરોચન વક્તાઓમાં શ્રેષ્ઠ શુક્રાચાર્ય કહ્યું, વ્રતના મહાત્મ્યથી આશ્ચર્યચકિત થઈને મેં આ હાસ્ય કર્યું છે. તે પ્રસંગના માટે સાંભળો. પૂર્વકાળમાં દક્ષયજ્ઞનો વિનાશ કરવા માટે જ્યારે ભયંકર આકૃતિવાળા ત્રિશૂળધારી ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા, ત્યારે તેમના લલાટમાંથી પસીનાનું એક બુંદ પડ્યું. તે શ્વેત બુંદનું અને મુખો, નેત્રો અને 10,000 હાથ પગથી યુક્ત એક પુરુષના આકારમાં થઈ ગયું. તે પ્રજ્વલિત અગ્નિ સમાન ભયંકર પુરુષ વીરભદ્રના નામથી વિખ્યાત થયો. તેણે 7 પાતાળોને વિંધીને 7 સાગરોને ભસ્મ કરી નાખ્યા. પછી દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરીને તે પૃથ્વી પર આવી ગયો અને ત્રિલોકને બાળી નાખવા માટે તૈયાર થયો. આ જોઈને શિવજીએ તેને રોકી લીધા. પછી તેમણે તેને રોકીને કહ્યું કે વીરભદ્ર, તમે દક્ષ યજ્ઞનો તો વિનાશ કરી નાખ્યો, હવે તમે આ લોક દહનરૂપી કર્મને બંધ કરી દો. મારા વરદાનથી તમે બધા ગ્રહોને માટે શાંતિપ્રદ બનો અને સર્વપ્રથમ સ્થાન ગ્રહણ કરો. લોકો તમારા દર્શન અને પૂજન કરશે. પૃથ્વીનંદન, તમે અંગકારક નામે પ્રસિદ્ધ થશો અને દેવલોકમાં તમારું અનુપમ રૂપ હશે. જે મનુષ્ય તમારી જન્મતિથિ ચતુર્થી આવે ત્યારે તમારી પૂજા કરશે, તેમને અનંત સૌંદર્ય, નિરોગીતા અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. શિવજી દ્વારા આ પ્રમાણે કહેવાથી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનાર વીરભદ્ર તુરત શાંત થઈ ગયા. રાજન ફરી તે જ ક્ષણે ઉત્પન્ન થઈને તેણે ગ્રહનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. વિરોચન, કોઈ સમયે શૂદ્ર દ્વારા વ્યવસ્થિત રૂપે કરવામાં આવી રહેલ તેની અર્ધ્ય વગેરેથી સંપન્ન શ્રેષ્ઠ પૂજાને તમે જોઈ લીધી. તે કારણ તમે સુંદર રૂપથી યુક્ત થઈને ઉત્પન્ન થયા છો અને તમારી રુચિ, પ્રતિભા વિભિન્ન પ્રકારના જ્ઞાનવાળી અને દુર્ગામિની છે. તે જ કારણે દેવતા અને દાનવ તમને વિરોચનના નામે જાણે છે.